निखिल वापस से करना पड़ेगा, वापस से कर पर नहीं रिकॉर्डिंग कोई बात नहीं, वो काट दो काट देगा, ठीक है चलो। હેલો વિદ્યાર્થી મિત્રો, તો સૌરમંડળ આપણે ભણવાનું ચાલુ કર્યું હતું અને સૌરમંડળમાં આપણે લગભગ પૃથ્વી ગ્રહ સુધી ભણી લીધું હતું. આજનો આપણો વિષય છે જે મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ વિષય છે. ઓકે, તો આપણે બેઝિકલી ધીરે ધીરે કરીને બધા જ ફિઝિકલ જિયોગ્રાફીના સબ્જેક્ટને પૂર્ણ કરીશું. તો આજનો વિષય છે આપણો ગુરુ ગ્રહ અને મંગળ ગ્રહ. એના વિશે આપણે ભણીશું આજે. જો ફરીથી કહું છું, આ વિડીયોઝમાં આપણે તમને ટ્રાય કરીએ છીએ કે ક્વેશ્ચન્સ કેવી રીતે નીકળશે એ બતાવવા માટે. બરાબર, તમારી પાસે ઘણું બધું મટીરિયલ છે, હું અગેન કહીશ, પણ મારો મેઇન ઇન્ટેન્શન એ રહેશે આ વિડીયોમાં કે તમને ક્વેશ્ચન્સ કઈ રીતે નીકળી શકે છે, કયો પોઈન્ટમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. જ્યારે તમે રિવિઝન કરતા હશો તમને ખબર પડશે ને તમે એને હાઇલાઇટ કરી શકશો. તો આ વિડીયોઝની તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ બનાવજો જે રીતે તમને કમ્ફર્ટેબલ હોય, પણ આ વિડીયોઝ જોઈને અને તમને હેલ્પ થવી જોઈએ એક્ઝામમાં, એ અમારો મેઇન ઇન્ટેન્શન છે. અને અહીંયા આપણે સ્ટડી સિવાય બીજી કોઈ વાર્તા કરતા નથી, એટલે મેઇન આપણો ફોકસ રહેશે સ્ટડી અને કન્ટેન્ટ પર, કેવી રીતે તમને અમે હેલ્પફુલ થઈ શકીએ. ઓકે, ચાલો તો શરૂ કરીએ છીએ આજનો ટોપિક મંગળ અને ગુરુ ગ્રહ. ઓકે, તો સૌથી પહેલાં છે મંગળ ગ્રહ વિશે. તો મંગળ ગ્રહ વિશે સૌથી પહેલાં જે છે એને લાલ ગ્રહ કહેવામાં આવે છે. આ પૂછાય છે એક્ઝામમાં, બરાબર, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. મંગળ ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે, એ તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે મંગળ એ કેમ એને લાલ ગ્રહ કહે છે, તો એના પર આયર્ન ઓક્સાઇડ આવેલું છે. આયર્ન ઓક્સાઇડ શું આવેલું છે? આયર્ન ઓક્સાઇડ. આ એક તમારો બીજો પોઈન્ટ બન્યો. હવે મંગળ એ પૃથ્વી પછી આવતો ગ્રહ છે. બરાબર, પૃથ્વી પછી આવતો એટલે ખબર છે ને, આપણે પહેલાં જોયું હતું બુધ આવે છે પહેલાં, બરાબર, એ રીતે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો પૃથ્વી પછી આવે છે. બરાબર. હવે મંગળના વાતાવરણમાં મુખ્યત્વે શું છે, તો કાર્બન ડાયોક્સાઇડ મળી આવેલું છે. મંગળના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ મળી આવેલો છે. બીજું, અહીં પૃથ્વીની જેમ ઋતુઓમાં પરિવર્તન થાય છે. પૃથ્વી પર જે રીતે પરિવર્તન થાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ રીતે મંગળ ગ્રહ પર પણ ઋતુઓના પરિવર્તન થાય છે. તો આ સ્લાઇડમાંથી આપણને આ 4 ઇન્ફોર્મેશન મળે છે. મંગળ ગ્રહને લાલ ગ્રહ કેમ કહેવામાં આવે છે? કેમ કે એના પર આયર્ન ઓક્સાઇડ આવેલું છે. બરાબર, અને પૃથ્વી પછી આવતો ગ્રહ છે. બરાબર, એવું પણ પૂછી શકે કે કયા બે ગ્રહની વચ્ચે આવે છે? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, એટલે પૃથ્વી, મંગળ અને ગુરુ, એટલે ગુરુ અને પૃથ્વીની વચ્ચે આવે છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડ આવેલું છે અને એના પર શું છે? ઋતુઓ પરિવર્તન થાય છે. તો આમાંથી કોઈ પણ તમને ટોપિક પૂછાય તમને આવડવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પર છે, પૃથ્વી કરતાં મંગળનો વ્યાસ લગભગ અડધો છે. એટલે એનો વ્યાસ કેટલો છે? અડધો છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. હવે આમાંથી કેટલીક ઇમ્પોર્ટન્ટ આપણી માટે ઇન્ફોર્મેશન છે, એ શું છે? તો સૌથી મોટો જ્વાળામુખી ક્યાં આવેલો છે? મંગળ પર આવેલો છે. આ એક તમને પૂછાઈ શકે છે. સૌથી મોટો જ્વાળામુખી ક્યાં આવેલો છે? મંગળ ગ્રહ પર આવેલો છે. એ તમને 100% પૂછાઈ શકે. સૌથી વધુ જ્વાળામુખી પણ મંગળ પર આવેલા છે. બરાબર, હા, આ ફોબોસ અને ડિમોસ, આ બે ઉપગ્રહ કોના છે? તો એ મંગળના છે. શું છે? મંગળના ઉપગ્રહ છે. કોણ? ફોબોસ અને ડિમોસ. એમાં પણ ડિમોસ જે છે એ સૌથી નાનો છે. ઓકે, સૌથી નાનો ડિમોસ છે. અને બીજું એવું પૂછે કે કયા ગ્રહને ઉપગ્રહ આવેલા નથી? તો એ તમને પૂછાય છે. બરાબર, મેં પહેલાં પણ વિષયમાં કીધું હતું, બુધ અને શુક્ર જે છે એને શું છે? ઉપગ્રહ નથી આવેલા. ઓકે, ડન. પછી પૃથ્વી પછીનો બીજો એવો ગ્રહ છે જેના પર ધ્રુવો પર બરફની ચાદર જોવા મળે છે. ધ્રુવો પર બરફની ચાદર જોવા મળે છે, પણ એ બેઝિકલી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવેલા છે. તો પહેલાં જ આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ત્યાં મળી આવેલા છે, પણ પૃથ્વી પર જે રીતે ધ્રુવો પર બરફની ચાદર છે, 90 ડિગ્રી અક્ષાંશ પર ઉપર આપણને દેખાય છે, ચાદરો દેખાય, બરફ દેખાય છે, એ રીતે આપણે મંગળ ગ્રહ પર પૃથ્વી બરફની ચાદર જોવા મળે છે, પણ એ બેઝિકલી શામાં હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપમાં મળી આવે છે. જો હવે આ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો એ અમદાવાદમાં આવેલી છે. આ ક્વેશ્ચન તમને બને છે કે PRL, શોર્ટમાં કહીએ તો PRL પણ પૂછે તો પણ એ જ થાય. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. એને શું કીધું છે? તો મંગળ ગ્રહની સપાટી પર 3 ક્રેટર્સ શોધેલા છે. 3 ક્રેટર્સ. તો એકનું નામ છે લાલ, એકનું નામ છે મોર્સન અને એકનું નામ છે હિલ્સા. બરાબર, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, હિલ્સા કહેવાય છે. હિલ્સા. હવે એક હિલ્સા નામની માછલી પણ હોય છે, યાદ રાખજો. એ તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો છે. માછલી પણ હોય છે હિલ્સા નામની. બરાબર, તો આપણે યાદ રાખવાનું છે હિલ્સા નામનું ક્રેટર, મોર્સન નામનું ક્રેટર અને લાલ નામનું ક્રેટર એ કોણે શોધેલા છે? તો અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીએ શોધેલા છે. એ આપણને અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે. તો આ એક તમારી માટે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીવાળો. ભારત દેશ મંગળ ગ્રહ સંબંધિત આવશે સંશોધન માટે 24 સપ્ટેમ્બર 2024 પહેલું જે માર્સ ઓર્બિટર મિશન જે હતું એ આપણે ક્યારે કર્યું હતું? 24 સપ્ટેમ્બર 2014ના રોજ હતું. સૌથી પહેલું હતું. ઓકે, તો યાદ રાખવાનું છે માર્સ ઓર્બિટરી મિશન ક્યારે આપણે શરૂ કર્યું હતું? 2014માં ચાલુ કર્યું હતું, સૌથી પહેલાં, પ્રથમ વખત. એ રીતે પછી મંગળયાન આપણે બીજું કર્યું, ત્રીજું કર્યું અને પછી ચોથું લગભગ થવાનું છે મંગળ માટે. એ થવાનું છે 2040માં, લગભગ 2040ની
એટલે 2040 કહે છે હમણાં ઇસરોવાળા 2040માં તમારું મંગળયાન 4 લોન્ચ થશે. મંગળને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે, બરાબર. યુદ્ધનો દેવતા હમણાં તમને ખબર છે ભારત પાકિસ્તાન વચ્ચે કદાચ યુદ્ધ થવાનું છે એવું આપણે જાણીશું. તો સપોઝ પોસિબલ છે કે મંગળ ગ્રહ પર એનાથી આપણે જોડીએ તો યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે. તો એ પણ એક તમને ક્વેશ્ચન્સ આવી શકે છે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ગુરુ. આ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ભાઈ જુપિટર, એનું ઇંગ્લિશ નામ શું છે? જુપિટર, એટલે કે ગુરુ. કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે સૌથી મોટો ગ્રહ છે સૌરમંડળનો, સૌથી મોટો ગ્રહ. આ એક તમારી માટે ઇમ્પોર્ટન્ટ. સૌથી મોટો, સૌથી નાનો પૂછે, સૌથી નાનો પૂછે તો બુધ, અને સૌથી મોટો પૂછે તો ગુરુ, બરાબર. આ રીતે ખબર પડે, બુધ પછી ગુરુ. તો ગુરુ સૌથી મોટો ઉપગ્રહ છે, ગ્રહ છે આપણો. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ, આ એક તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. બધા ગ્રહોમાં સૌથી ટૂંકો દિવસ અહીં આવે છે. સૌથી ટૂંકો દિવસ ક્યાં હોય છે? તો ગુરુ ગ્રહ પર સૌથી ટૂંકો દિવસ. કેમ કે કારણ કે ગુરુની જે પરિભ્રમણ ઝડપ છે એ સૌથી વધુ છે. હવે પૂછે છે કે સૌથી વધુ પરિભ્રમણ ઝડપ કોની છે? તો કોની છે? ગુરુની છે. એ તમારે યાદ રાખવાનું છે, આ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. ઓકે. ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે હોવાને કારણે ગુરુનો પલાયન વેગ પણ સૌથી વધારે છે. એવું પૂછે કે પલાયન વેગ કયા ગ્રહોમાં સૌથી વધારે પલાયન વેગ છે? કયા ગ્રહનો વેગ પલાયન વેગ સૌથી વધુ છે? તો એ કોનો છે? ગુરુનો. કેમ કે સૌથી ફાસ્ટ પરિભ્રમણ કરે છે. ઓકે, સૌથી ઝડપી પરિભ્રમણ કરે છે એટલા માટે. બીજું, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ સર. ગુરુને ગેસ જાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કેમ કે એના પર બહુ વધારે ગેસ આવેલો છે. ગેસોનો ગ્રહ કે તો પણ કોણ આવશે? ગુરુ. એને ગેસ જાયન્ટ તરીકે કહેવાના. અને એને 95 ઉપગ્રહો આવેલા છે. 95, સેકન્ડ હાઈએસ્ટ. એટલે સૌથી પહેલાં કોણ આવે છે? શનિ આવે છે, બરાબર. શનિને લગભગ 139 ઉપગ્રહ છે. પછી બીજા નંબર પર આવે છે કોણ? ગુરુ. એને કેટલા? 95 ઉપગ્રહ આવેલા છે. ગેનીમેડ, આ પૂછાય છે. ગેનીમેડ ગુરુનો ઉપગ્રહ. કોનો? ગેનીમેડ ઉપગ્રહ છે કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો એ છે ગુરુનો. અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ પણ છે. કોણ? તો આ પણ પૂછાય તો કોણ આવે? એ ગેનીમેડ આવશે. સૌથી મોટો ઉપગ્રહ કોનો? ગુરુનો. ઓકે. અને તે ભૂખરા રંગનો છે. જો ભૂખરા રંગનો. મંગળ જે હતો એ કયા રંગનો હતો? મંગળ આપણો જે હતો એ કયા રંગનો હતો? એ લાલ રંગનો આવે છે, બરાબર. પછી આપણી પૃથ્વી છે એને શું કહેવાય છે? બ્લુ કહેવાય છે. આપણી પૃથ્વી પણ એક ગ્રહ જ છે ને, તો એને શું કહે છે? બ્લુ. અને એ જ રીતે આનું પૂછે આપણે ગુરુનું, તો એનો રંગ છે ભૂખરો. પછી વલયો પૂછે. વલયો કયા ગ્રહ પર વલયો આવેલા છે? બરાબર. તો એ વલયો સૌથી વધારે ક્યાં આવેલા છે? શનિ પર આવેલા છે, બરાબર. એ 3 વલયો એના ફરતે આવેલા છે, તો એ વલયો શનિ પર આવેલા છે. તો આ રીતે તમને અલગ ઇન્ફોર્મેશન તમને પૂછી શકે છે. અને હવે ભવિષ્યનો તારો એટલે કયો ગ્રહ? એવું પૂછે તો એ કોણ આવશે? આપણું ગુરુ ગ્રહ. એને શું કહેવાય? આપણે ગુરુને શું કહીએ છીએ? ગુરુને આપણે કહીએ છીએ, એક મિનિટ, ગુરુને આપણે શું કહીએ છીએ? જુપિટર. ઓકે, શું કહે છે? જુપિટર. ઇંગ્લિશ નામ તમને પૂછે, જુપિટર પૂછે તો પણ તમને આવડવું જોઈએ. ઓકે. ગુરુને ભવિષ્યનો તારો કહેવામાં આવે છે, અથવા એને લઘુ સૌર તંત્ર પણ કહેવામાં આવે છે. લઘુ સૌર તંત્ર પણ કહેવામાં આવે છે. ઓકે. તો ભવિષ્યનો તારો કે લઘુ સૌર તંત્ર તમને પૂછે તો એ કોણ આવશે? ગુરુ ગ્રહ આવશે. ઓકે. ગુરુને કોઈ ભૂમિ સ્વરૂપ નથી, યાદ રાખજો. પૂછાય તમને કે કયા ગ્રહને કોઈ ભૂમિ સ્વરૂપ નથી, તો એ કોણ આવે? એ આવશે ગુરુ. અને એ ગુરુનો જે બંધારણ જે કોના જેવું છે? સૂર્ય જેવું. આવું પૂછાય કે સૂર્ય જેવું બંધારણ બીજા કયા ગ્રહનું આવે છે? તો એ આવશે ગુરુ ગ્રહ. ઓકે. અને ગુરુ પર 12 વર્ષમાં સૂર્યનું પરિક્રમણ પૂરું કરે છે. ગુરુ ગ્રહ જે છે 12 વર્ષ લાગે છે સૂર્યનું પરિક્રમણ. એટલે સૂર્ય છે, સૂર્યની આજુબાજુ ફરતા એને કેટલો સમય લાગે છે? 12 વર્ષ લાગે છે. ઓકે. ને ગુરુના મોટા આકારને કારણે માસ્ટર ઓફ ગોડ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આપણને ખબર છે કે એનો મોટો આકાર છે અને સૌથી મોટો છે. શું છે? સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ, બરાબર. તો એની માટે એને શું કહેવામાં આવે છે? માસ્ટર્સ ઓફ ગોડ. અને ગુરુની શોધ કોણે કરી હતી? તો ગેલેલિયોએ કરી હતી. આ પૂછાયેલું છે. ગુરુની શોધ કોણે કરી હતી? તો ગેલેલિયોએ કરી હતી, બરાબર. તો મંગળ અને ગુરુ વિશે આજે આપણે ભણ્યા છે. તો ગુરુ જે ભૂખરા રંગનો છે, મંગળ જે છે એ લાલ રંગનો છે. અને બીજું શું છે? ગુરુ સૌથી મોટો ગ્રહ છે. મંગળ જે છે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એના પછી આવે છે, તો એ પૂછાઈ શકે છે, બરાબર. તો આટલા પોઈન્ટ્સ તમને અહીંયાથી નીકળી શકે છે. ઓકે. લગભગ હા. તો આજના માટે આટલું છે. બેઝિકલી મારું કામ એ છે કે તમને ક્વેશ્ચન્સ ક્યાંથી નીકળશે અને શું નીકળશે, તો એ તમારી હવે જવાબ ફરજ બને છે કે તમે આ પોઈન્ટ્સને જે છે મેન્શન કરી રાખો તમારા બુકમાં, અથવા તમે જે પણ નોટ્સ બનાવતો હોય ને એને ઘડીએ તમારે રિફર કરવું પડશે, બરાબર. તો આઈ હોપ કે તમને આ વિડીયોઝ હેલ્પ કરતા હશે અને તમને કામ લાગતા હશે. ઓકે. તો અહીંયા શું ભણ્યા આજે આપણે? ફરીથી રિવાઇઝ કરી લઈએ એક વખત. તો આજે આપણે ભણ્યા ગુરુ વિશે ભણ્યા અને મંગળ વિશે ભણ્યા. ઓકે. તો એક વખત રિવાઇઝ કરી લઈએ ફરીથી, બરાબર. મંગળ ગ્રહ શું છે? તો મંગળ ગ્રહ લાલ ગ્રહ છે. મંગળ એ પૃથ્વી પછી આવતો ગ્રહ છે. એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, આયન ઓક્સાઇડ આવેલું છે એના પર. ઓકે. એના પર શું આવેલું છે? આયન ઓક્સાઇડ આવેલું છે, બરાબર. મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનો વાયુઓ મળેલા છે ત્યાં, અને ઋતુ પરિવર્તન જોવા મળે છે મંગળ ગ્રહ પર. બીજું,
પૃથ્વીના વ્યાસનો લગભગ અડધો ભાગનો આવેલો છે મંગળ, બરાબર. બીજું, પૃથ્વી પછીનો બીજો ગ્રહ એવો છે જ્યાં ધ્રુવ પર બરફની ચાદર હોય છે, ધ્રુવો પર બરફની ચાદર હોય એવો બીજા નંબરનો ગ્રહ છે, અને કાર્બન ઓક્સાઇડનું સ્વરૂપ, ડાયોક્સાઇડનું સ્વરૂપ મળી આવેલું છે, બરાબર. ફોબોસ અને ડિમોસ એ કોના ઉપગ્રહ છે? તો એ મંગળના ઉપગ્રહ છે. અને એમાં પણ શું છે? ડિમોસ જે છે સૌથી નાનો ઉપગ્રહ છે, અને સૌથી મોટો ઉપગ્રહ તો ગેનીમેડ. એ કોનો છે? આપણે આગળ જોઈશું. એ કોનો છે? ગુરુનો ઉપગ્રહ છે. ઓકે. બીજું, સૌથી વધુ જ્વાળામુખીઓ કોના પર આવેલા છે? તો એ મંગળ પર આવેલા છે. અને બીજું, સૌથી મોટો જ્વાળામુખી જે છે એ પણ મંગળ પર આવેલો છે. આ એક છે. બીજું શું ભણ્યા? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઇમ્પોર્ટન્ટ ક્યાં આવેલી છે? અમદાવાદ આવેલી છે, બરાબર. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી કે PRL કે એ મંગળના ગ્રહ પર સપાટી પર 3 ક્રેટર શોધ્યા છે, લાલ, મોર્સન અને હિલ્સા, બરાબર. હિલ્સા એક માછલીનું પણ નામ છે, હિલ્સા નામની માછલી હોય છે એ છે. અને મંગળ ગ્રહ પર આપણે સંશોધન સૌપ્રથમ ચાલુ કર્યું હતું 24 સપ્ટેમ્બર 2014. મંગળયાન 1, 2, 3 અને 2040માં મંગળયાન 4 આપણે લોન્ચ કરવાના છે. ઓકે. આ એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. આ કદાચ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને મંગળને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે, એક ઇમ્પોર્ટન્ટ છે. બીજું, ગુરુ, જુપિટર સૌથી મોટો, બરાબર, સૌથી મોટો ઉપગ્રહ છે. અને બીજું શું છે? આ બધા ગ્રહોમાં સૌથી ટૂંકો દિવસ અહીંયા હોય છે. કેમ કે એનું પરિભ્રમણ સૌથી ફાસ્ટ છે. સૂર્યની ફરતે પરિભ્રમણ સૌથી ફાસ્ટ કરે છે. અને ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધારે હોવાને કારણે તે પલાયન વેગ પણ વધારે. આવું પૂછે સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ કોનું? તો કોનું? ગુરુનું. અને એનો પલાયન વેગ પણ સૌથી વધારે. ગેસ જાયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એક થઈ ગયું. 95 ઉપગ્રહો આવેલા છે. એક બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. ગેનીમેડ સૌથી ઇમ્પોર્ટન્ટ. ગેનીમેડ ગુરુનો ઉપગ્રહ છે, સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. સૌરમંડળનો સૌથી ઉપગ્રહ પૂછે તો ગેનીમેડ. ભૂખરા રંગનો છે, એક ઇમ્પોર્ટન્ટ. અને ભવિષ્યનો તારો અને લઘુ સૌરમંડળ તરીકે ગુરુને ઓળખવામાં આવે છે. કોઈ ભૂમિ નથી, એટલે કે સૂર્ય જેવું બંધારણ છે, એક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ છે. ગુરુને 12 વર્ષમાં સૂર્યનું પરિક્રમણ પૂરું કરે છે. ગુરુના મોટા આકારને લીધે માસ્ટર ઓફ ગોડ્સ કહેવામાં આવે છે. અને ગેલેલિયો એની વેરી ઇમ્પોર્ટન્ટ ગેલેલિયો એની શોધ કરી હતી, બરાબર. તો આટલા પોઈન્ટ્સ અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ આ વિડીયો તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય વિડીયો તો પછી આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો. અને આવી જ ઇન્ફોર્મેશન લઈને તમારી માટે અમે આવતા રહીશું. આના કરતાં સારા વિડીયો હજુ તમારી માટે વેઇટ કરીને બેઠા છે. બસ તમારે શું કરવાનું છે? આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. અને જે પણ તમને જોઈતું હોય, જે પણ તમને ટોપિક્સ જોઈએ છે તમારી એક્ઝામમાં, કોઈ પણ એક્ઝામ માટે તમે પ્રિપેરેશન કરતા હોય, તમને હેલ્પ જોઈએ છે, તો આ વિડીયોના કમેન્ટમાં લખો કે મારે આ ટોપિક પર કે આ ટોપિક મને પ્રોબ્લેમ છે, આના પર વિડીયોઝ તમે બનાવીને આપી શકતા હોય તો ડેફિનેટલી વી વિલ ગોઈંગ ટુ હેલ્પ યુ પીપલ. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.